નમસ્તે, રાધે રાધે મિત્રો. આજની કહાની સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, તો એકવાર જરૂર સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ. હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતી. મારા લગ્ન મારા માતા પિતા દ્વારા ખૂબ જ આદર સાથે ગોઠવવામાં આવ્યા હતા. લગ્નના બીજા જ દિવસે મારી સાસુએ કહ્યું, નિશા, આજે તું જમવાનું બનાવી લે. અને પછી જ્યારે હું મારા રૂમમાં ગઈ ત્યારે મારા પતિએ પણ કહ્યું કે આજે તું જમવાનું બનાવી લે. બંને પાસેથી એક જ વાત સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ હતી. મારા સાસરિયાના ઘરમાં મારા સાસુ સસરા સિવાય મારી જેઠાણી અને મારા પતિ રહેતા હતા. મારા જેઠ બીજા શહેરમાં નોકરી કરતા હતા અને મારી જેઠાણી ઘરે રહેતી હતી. મારા લગ્ન પહેલા મારા જેઠાણી અને અહીં રસોઈ બનાવતી હતી. મારી જેઠાણીનું નામ ભાવના હતું. તેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા, પરંતુ હજુ પણ તેમને કોઈ સંતાન ન હતું. મેં મારા પતિને કહ્યું કે અહીં ભોજન ભાભી બનાવે છે તે દરેક પસંદગીઓથી સારી રીતે વાકેફ છે, તો પછી હું તમારી પસંદગીનો ખોરાક કેવી રીતે બનાવી શકું? મેં આ વાત મારા પતિને ખૂબ જ આશ્વાસન અને પ્રેમથી કહી હતી, પરંતુ મારા પતિએ આ સાંભળ્યું નહીં. મારા પતિનું નામ રજત હતું. રજતે મેં જે કહ્યું તેનો તેને જવાબ ન આપ્યો. આના પર મેં કહ્યું, ઓછામાં ઓછું મેં જે કહ્યું તેનો જવાબ તો આપો. આના પર તે ગુસ્સામાં બોલ્યા કે જ્યારે મેં તને કહ્યું કે તું આજે ભોજન બનાવીશ તો તું વારવા એક જ વાત કેમ બોલે છે? ચૂપચાપ અહીંથી ચાલી જા. તારી સાથે લગ્ન કરીને હું પહેલેથી જ અફસોસ કરું છું. રજત મારી સાથે ખૂબ ગુસ્સામાં વાત કરી હતી. તેની કંઈ પણ કહ્યા વિના હું રૂમમાંથી ચાલી ગઈ અને રસોડામાં કામ કરવા લાગી. સાથે સાથે મારી આંખમાંથી પણ આંસુ નીકળી રહ્યા હતા. મને લગ્ન કરવાની કેટલી ઈચ્છા હતી. આટલું કર્યા પછી મારું નસીબ આવું જ નીકળશે મને ખબર ન હતી. મારા જેવી ભણેલ ગણેલ છોકરીના લગ્ન આવા પરિવાર સાથે કરી મારા માતા પિતાએ મારી સાથે મોટો અન્યાય કર્યો હતો. મારો પતિ બહુ ભણેલા ન હતા, છતાં પણ મારા માતા પિતાએ મારા જેવી શિક્ષિત વ્યક્તિને આવા અભણ માણસને સોંપી દીધી. હજુ સુધી મેં મારા સાસરિયાના ઘરે ભોજન બનાવ્યું ન હતું. મારા લગ્નને માત્ર 4 જ દિવસ થયા હતા. અત્યારે હું નવી વહુ હતી. રસોઈ બનાવીને બહાર આવતા જ મેં મારી જેઠાણીને શોધવાનું શરૂ કર્યું, પણ હું તેને આખા ઘરમાં ક્યાંય જોઈ શકતી ન હતી. મને મારી જેઠાણી પર બહુ ગુસ્સો આવતો. તે મારી સાસુની જેમ મને નિયંત્રિત કરતી હતી. ખબર નહીં કેમ તે તેના પતિ સાથે ન રહેતી. મારે આખી જિંદગી મારા ઘરમાં સ્ત્રીને સહન કરવાની હતી. તેના પતિ બીજા શહેરમાં રહેતા, પણ ખબર નહીં કે તે અહીં કેમ રહેતી હતી. હું મારી જેઠાણી વિશે જ વિચારી રહી હતી કે બહારનો દરવાજો ખુલ્યો અને મારી જેઠાણી હાથમાં શોપિંગ બેગ લઈને હસતા હસતા ઘરમાં પ્રવેશ. મારા માટે આ એક મોટું આશ્ચર્ય હતું, કારણ કે હું આવી ત્યારથી મેં તેને હસતા જોઈ જ ન હતી. જ્યારે પણ તે મારી નજીક હોતી ત્યારે તેનો ચહેરો ગુસ્સાથી ભરેલો હતો. તેથી મેં તેની સામે જોઈને પૂછ્યું, ભાભી, બધું બરાબર છે ને? તમે અત્યારે ખૂબ જ ખુશ દેખાવ છો. તમે આટલું બધું કેમ હસો છો? તો તેને મને જોઈને હસવા લાગી અને કહ્યું કે હા, હું ખૂબ જ ખુશ છું. ચાલ, હું તમને પહેલા મારી ખરીદી બતાવું, પછી આપણે કંઈક બીજી વાત કરીશું. થોડી વારમાં અમે બંને ભાભીના રૂમમાં બેઠા અને તે મને તેની ખરીદીની વસ્તુઓ બતાવી રહી હતી. મેં મારી જેઠાણીને પૂછ્યું, સૌથી પહેલા મને તમારી ખુશીનું કારણ જણાવો, કારણ કે જે દિવસથી મારા લગ્ન થયા છે ત્યારથી મેં તમને આટલા ખુશ ક્યારેય
જોયા નથી. આ બાબતે મારી જેઠાણી કહેવા લાગ્યા કે હા દિશા, જ્યારે દિલ મરી જાય ને તો આ બધું સારું નથી લાગતું. આ બધું મારા દેવળના મહેનતનું પરિણામ છે. 2-3 દિવસ પછી હું મારા પતિ પાસે જાઉં છું. મારા પતિએ મને એકલી છોડી દીધી હતી. હવે તેને પોતે જ મને તેની પાસે બોલાવી છે. ગઈકાલે તેને મને ફોન કરીને કહ્યું કે તારા વગર હું જીવી શકું તેમ નથી. હવે મને તારી બહુ જરૂર છે. અને પછી રજતે પણ મને કહ્યું છે કે ભાભી, તમારે ભાઈ વગર ન રહેવું જોઈએ, તમારે તેમની પાસે જવું જોઈએ. પછી મેં મારી જેઠાણીને પૂછ્યું કે તમને હજુ સુધી બાળકો કેમ નથી થયા? કારણ કે તેના પતિ અને તેની વચ્ચે બાળકોને લઈને ઝઘડા થતા હતા. લગ્નના 10 વર્ષ પછી પણ તેને કોઈ સંતાન ન હતું. તેથી તેનો પતિ તેને અહીં એકલી મૂકીને નોકરી માટે બીજા શહેરમાં ચાલ્યા ગયા હતા. મને લાગતું હતું કે જેઠાણી પતિ વિના આખી જિંદગી અહીં વિતાવી દેશે. જ્યારે મારા સાસુએ તેને આ વિશે ક્યારેય કશું કહ્યું નહીં કે પછી બાળકોને લઈને ટોણો માર્યો ન હતો. મારા સાસુએ મારા જેઠનો સંબંધ બાળપણમાં જ નક્કી કરી દીધો હતો. મારી જેઠાણી મારા સાસુના મિત્રની દીકરી હતી અને તે તેના માતા પિતાની એકમાત્ર દીકરી હતી. તેના માતા પિતા પણ ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. તેથી જ આ દુનિયામાં તેમનું કોઈ ન હતું. મને ખબર નથી કે હું મારી જેઠાણી પર કેમ બહુ ચીડાતી હતી, પણ હવે તેમની આ વાત સાંભળીને મને રાહત થઈ. કારણ કે હવે તે તેના પતિ પાસે જવાની હતી અને હવે માત્ર હું જ આ ઘર પર શાસન કરવા જઈ રહી હતી. હું ખુશ થઈ ગઈ અને મારી જેઠાણીને અભિનંદન આપ્યા અને હું તેના રૂમમાંથી બહાર જતી હતી કે તરત જ મારી જેઠાણીએ મને રોકી અને ખૂબ જ સુંદર લાલ રંગની સાડી ભેટમાં આપવા લાગી. મેં તેને ઘણી ના પાડી, પરંતુ તે જીદ કરી રહી હતી, તેથી મેં તે લઈ લીધી. પણ સાચું કહું તો મને આ સાડી ખૂબ જ પસંદ આવી હતી, કારણ કે એ લાલ રંગની સાડી ખૂબ જ સુંદર હતી. 1-2 દિવસ પછી મારા પતિએ મારી જેઠાણીને રેલવે સ્ટેશન પર છોડી દીધી હતી. જે બાદ તે તેના પતિ પાસે ગઈ હતી. તેના ગયા પછી ઘરમાં માત્ર હું અને મારા પતિ અને મારા સાસુ સસરા રહી ગયા હતા. મેં રાતે મારી જેઠાણીએ આપેલી સાડી પહેરી હતી. આ જોઈ મારા પતિ હેરાન થઈ ગયા અને તેને મને પૂછ્યું કે તું આ સાડી ક્યાંથી લાવી? મેં હસતા હસતા કહ્યું કે આ સાડી મને ભાભીએ આપી હતી. પણ આનાથી ખુશ થવાને બદલે તે વિચિત્ર મૂડમાં આવી ગયા અને તેણે કહ્યું, ભાભીએ આપેલા કપડાં પહેરવાની કે તેમણે આપેલી વસ્તુ લેવાની તારે કોઈ જરૂર નથી. હું તને જે લાવીને આપું તે જ પહેર. તારો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી મારી જ છે, બીજા કોઈની નહીં. હવે જા, તારા કપડાં બદલ. મારા પતિના આ શબ્દો સાંભળીને મારું હૃદય તૂટી ગયું ને મારા પતિ રજતને કહ્યું પણ મને આ સાડી ખૂબ જ પસંદ છે. ભાભીએ મને આ સાડી ખૂબ જ પ્રેમ અને ખુશીથી ભેટમાં આપી હતી. મેં આવું પણ કહ્યું. ત્યારે તો રજત ગુસ્સે થઈ ગયા, પણ પોતાના ગુસ્સા પર કાબુ રાખતા તેને મને પ્રેમથી પોતાની પાસે બેસાડી અને કહ્યું કે હું જે પણ વાત ના કહું તે એક વખતમાં માની લે. મને ખરાબ પણ લાગે છે અને ગુસ્સો પણ આવે છે. ઠીક છે કહીને મેં માથું હલાવ્યું. તે કહેવા લાગ્યા, હું તને વચન આપું છું કે હું કાલે તારા માટે આવી સાડી લાવીશ. આ સાડી ઉતારીને મને આપી દે. રજતે મારી સાથે પ્રેમથી વાત કરી. ત્યારે હું પણ આરામથી ઊભી થઈ ગઈ અને કપડાં બદલી નાખ્યા. થોડા સમય પછી મેં તે લાલ સાડી રજતને આપી દીધી. તો રજતે ચૂપચાપ તે પોતાની પાસે રાખી લીધી. બીજા દિવસે એક નવી શોપિંગ બેગ રજતે મને આપી. મેં તેને ખોલી તો અંદર એક નવી સાડી હતી, પણ એ સાડી જોયા પછી
મારું મૂડ બગડી ગયું, કારણ કે તે ખૂબ જ ચમકદાર અને ભડકાઉ સાડી હતી. મેં મારા પતિ તરફ ગુસ્સાથી જોયું તો તેને હસીને મને કહ્યું, મને ખબર હતી તને આ સાડી ખૂબ જ પસંદ આવશે. હવે જલ્દી સાડી પહેરીને તૈયાર થઈ જા. મેં મારા પતિને કહ્યું, ઓકે, હું પછી પહેરી લઈશ. તેને કહ્યું, આ ચોક્કસ પહેરજે. 2-3 દિવસ આમ જ વીતી ગયા. હું પણ મારા કામમાં વ્યસ્ત હતી અને ફરીથી મેં તે સાડી પણ ખોલી નહીં. રજતે મને કહ્યું કે હું એ સાડી તારા માટે ખૂબ જ ઉત્સાહ સાથે લાવ્યો હતો. મેં મારા પતિને બહાનું કાઢ્યું કે મારે તેના પર ફોલ લગાવવાની બાકી છે. મને ખૂબ જ માથાનો દુખાવો થાય છે, તેથી જ હું તેને લગાવી શકતી નથી. રજતે ચૂપચાપ અલમારમાંથી સાડી લીધી અને ઘરેથી ચાલ્યા ગયા. તેના ગયા પછી મને ચિંતા હતી કે તે હવે મારાથી ગુસ્સે થશે. અંતે મને પસ્તાવો થતો હતો કે જો મેં સાડી પહેરી લીધી હોત તો શું જાત. મારા પતિ રાત્રે ઘરે આવ્યા ત્યારે હું જાગતી તેની રાહ જોતી રહી. મને થયું મારા કારણે તે ઉદાસ હશે, પણ મને આશ્ચર્ય થયું જ્યારે રજતે મને એક શોપિંગ બેગ આપી અને મને ખોલીને જોવાનું કહ્યું. શોપિંગ બેગ ખોલતા જ અંદર એ જ સાડી હતી જે મારા પતિ બપોરે ઘરેથી લઈ ગયા હતા. તેને મને કહેવાનું શરૂ કર્યું કે જુઓ, હવે મેં તમારા માટે સાડી સંપૂર્ણપણે તૈયાર કરી દીધી છે. હવે તું આરામથી સાડી પહેરી શકે છે. હવે મારા હૃદયમાં વધુ ચમકતી સાડી પહેરવાનું દુઃખ સંપૂર્ણપણે દૂર થઈ ગયું હતું, કારણ કે મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા માટેના પ્રેમથી તેણે તરત જ સાડી તૈયાર કરી અને મારા પતિ મારા માટે ઘણા પ્રેમથી તે સાડી લાવ્યા અને તે પણ તૈયાર કરી. પછી મેં રજતને કહ્યું કે કાલે સ્નાન કર્યા પછી હું ચોક્કસ પહેરીશ. અરે, હું કાલે નહીં પણ રવિવારે પહેરીશ, કારણ કે તમને પણ રવિવારે રજા હોય છે. પણ રજત કહેવા લાગ્યા કે કાલે જ મને સાડી પહેરીને બતાવો, અને હવે હું તારું કોઈ બહાનું નહીં સાંભળું. મેં મારા પતિની સલાહ માની લીધી અને બીજા દિવસે હું વહેલી સવારે સ્નાન કરીને તે જ સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. હું રાહ જોઈને રહી હતી કે મારા પતિ મને જોઈને મારા વખાણ કરે, પરંતુ આવું બિલકુલ ન થયું. એને મારી સામે એક નજર પણ ન જોયું. આ જોઈને હું ચોંકી ગઈ કે આવું કેવી રીતે થઈ શકે. આખો દિવસ મેં આ વાત સહન કરી, પરંતુ પછી જ્યારે મારા પતિએ મને જવાબ ન આપ્યો તો હું પોતે તેની સામે ઊભી રહી અને તેને પૂછ્યું કે હું કેવી દેખાઉં છું. તેને આ નવી સાડીમાં મારી તરફ માત્ર એક નજર નાખી અને કહ્યું, આ મને લાગે છે કે તું સારી દેખાઈ રહી છે. પણ તેને મારામાં કોઈ રસ ન હતો. મારું હૃદય તૂટી ગયું હતું. બહુ મુશ્કેલીથી મેં મારી જાતને કાબૂમાં રાખીને હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ. લગ્ન પહેલાના જીવનને યાદ કરીને હું રડવા લાગી કે જ્યાં મને કોઈ સમસ્યા ન હતી. મારા પિતા એક સારી કંપનીમાં નોકરી કરતા હતા. મારા પિતાની આવક પણ ઘણી સારી હતી. તેથી જ મારા પિતા હંમેશા મને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવતા. જો મેં તેમને કહ્યું હોત કે મને બીજી કોઈ શાળામાં પ્રવેશ અપાવો તો તે બંને મારી વિનંતીને તરત જ માનતા. સારી શાળામાં ભણ્યા પછી મને સારી કોલેજમાં એડમિશન મળી ગયું હતું અને પછી મેં એક સારી યુનિવર્સિટીમાં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. તેથી મને દુનિયાની દરેક ફેશનનો અનુભવ હતો. મારી યુનિવર્સિટીમાં એક છોકરો મને પસંદ કરતો હતો. તે મારા પાડોશમાં રહેતો હતો અને મારી યુનિવર્સિટીમાં જ ભણતો હતો. મને પણ પસંદ ન હતું. તેણે મને ઘણી વખત પ્રપોઝ કર્યું, પરંતુ મેં તેને હંમેશા રિજેક્ટ કર્યો. તે છોકરાએ મારા માટે સંબંધ પણ મોકલ્યો હતો. જ્યારે તેણે મારા માટે સંબંધ મોકલ્યો ત્યારે મને ખાતરી હતી કે મારા પિતા આ સંબંધ માટે માની જશે.
પણ મારા પિતાએ તે છોકરાના સંબંધ પર બહુ ધ્યાન ન આપ્યું કે તેણે મને તેના વિશે કંઈ પૂછ્યું નહીં. હું આશ્ચર્ય પામી રહી હતી કે મારા પિતાએ હજુ સુધી કેમ જવાબ આપ્યો નથી. પછી મેં પોતે જ તેમને પૂછ્યું કે પાડોશમાં રહેતા શર્મા કાકાના છોકરાએ મારા માટે સંબંધ મોકલ્યો હતો, પછી તમે તેના વિશે શું વિચાર્યું? મારા પિતાએ મારી સામે એવી રીતે જોયું કે હું શરમ અનુભવવા લાગી અને મને પૂછ્યું, તારા કહેવા પ્રમાણે તેને સંબંધ મોકલ્યો હતો. મારા પિતાએ કહેલી આ એક વાતે મને અંદરથી ઘાયલ કરી દીધી હતી. આ એક વાતે મારા માતા પિતા સામે મારી હિંમત બગાડી નાખી હતી. મેં ના પાડી અને કહ્યું, ના પપ્પા, મને તેમની પાસેથી આવી કોઈ અપેક્ષા નથી. તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. જ્યારે તે કહેતો હતો ત્યારે મેં તેને એટલું જ કહ્યું હતું કે જો તેનામાં હિંમત હોય તો તે સંબંધ મારા ઘરે મોકલીને બતાવે. તેથી તેને ઘરે સંબંધ મોકલ્યો. આ સાંભળીને મારા પિતાના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. મારા પિતાએ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે હું જાણું છું મારી દીકરી આવું ક્યારેય ન કરી શકે. તે હંમેશા તેના માતા પિતાના સન્માનનું ધ્યાન રાખશે. જે થયું તે હું જવાબ આપી દઈશ. અત્યારે મને વિચારવાનો સમય જોઈએ છે. હું ચૂપચાપ ત્યાંથી ઊભી થઈ અને પાછી આવી. પણ મારા હૃદયમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે એ બિચારો મારા માટે કેટલા પ્રયત્નો કરી રહ્યો છે. હવે જો મારા માતા પિતા સંમત થાય તો હું તેની સાથે લગ્ન કરી નાખીશ. ભલે તે મને પસંદ નથી, પરંતુ મને તેની હિંમત એટલી ગમી ગઈ છે કે મેં તેને એકવાર કહ્યું, તેને મારા ઘરે સંબંધ મોકલી દીધો. તેનો અર્થ એ છે કે તે મારા માટે કંઈ પણ કરી શકે છે. એક દિવસ તે છોકરો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, તારા માતા પિતાએ સંબંધનો શું વિચાર કર્યો છે? પણ મેં તેને મૂંઝવણમાં મૂકી દીધો અને કહ્યું કે શું ખબર, કદાચ તમારું નસીબ પણ ચમકી જાય. આ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો અને જોર જોરથી હસવા લાગ્યો અને હું શરમાઈને તેની પાસેથી ચાલી ગઈ. અને આખો દિવસ મારા માટે ખૂબ જ સારો રહ્યો. પણ જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારી બધી ખુશીઓ ગાયબ થઈ ગઈ હતી. મારી માતાએ મને કહ્યું કે મારા પિતા તેમના મિત્રના ઘરે ગયા હતા. જ્યારે હું મારા પિતા પાસેથી ઈચ્છતી હતી કે આ સંબંધને જલ્દી હા કહે. સાંજે પિતા તેના મિત્રના ઘરેથી પરત ફર્યા ત્યારે તેની સાથે બીજો એક વ્યક્તિ અને તેનો પુત્ર પણ હતો. પછી મેં મારા માતા અને પિતાને એકબીજા સાથે વાત કરતા જોયા, પરંતુ મારી માતા ના પાડી રહી હતી. થોડી વાર પછી બંને વાત પૂરી કરી ત્યારે મારા પિતાએ મને એકલા સાથે વાત કરવા માટે બોલાવી અને કહ્યું કે દીકરી, જો હું તારા જીવનમાં કોઈ નિર્ણય લઈશ તો તે તને સ્વીકારવો પડશે. મારું હૃદય તે વાતને લીધે જોર જોરથી ધડકવા લાગ્યું, કારણ કે મને ખબર ન હતી કે મારા પિતા મારા જીવનની કઈ વાત નક્કી કરવાના હતા. પણ જો મને ખબર હોત કે રજત સાથેના મારા લગ્નના સંજોગોમાં તે નિર્ણય મારી સામે આવશે તો હું ક્યારેય લગ્ન માટે સંમત ન થઈ હોત. કોઈ પણ રીતે શરૂઆતમાં બધું સારું લાગે છે, પણ લગ્ન પછી જ ખબર પડે છે કે વ્યક્તિ કેવો છે. તે સમય મને ખ્યાલ ન હતો. તે ફેશનેબલ અને શિક્ષિત હોવા છતાં પણ હું મારા માતા પિતાને ના પાડી શકું છું. મેં તે સમયે મારા પિતાને કહ્યું કે હા, હું રાજી છું. ત્યારે મને બીજો આંચકો લાગ્યો કે જ્યારે મારા પિતાએ મને કહ્યું કે તારા લગ્ન માત્ર 1 કલાક પછી જ મંદિરમાં થઈ રહ્યા છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મને ખબર નથી કે મારા માતા પિતા મારા લગ્ન કરાવવા માટે આટલી ઉતાવળ કેમ કરતા હતા. જો તેને મને આ સંબંધ માટે તૈયાર કરી હતી તો પછી લગ્ન કરવાની આટલી ઉતાવળ
શા માટે હતી? અને માત્ર 2 કલાક પછી જ મારે તેની સાથે મંદિરમાં લગ્ન કરવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. હું મારા ઉતાવળા લગ્ન સામે પગલાં લેવા માંગતી હતી, પરંતુ મેં જ કહ્યું તેની મારા પિતા પર કોઈ અસર થઈ ન હતી. તેમ છતાં મારી માં મારી વાત સમજી ગઈ હતી, પણ એ બિચારી મને સાંત્વના આપવા સિવાય બીજું કંઈ કરી શકી નહીં. પરંતુ લગ્ન પહેલા મારા પિતાને એક પ્રશ્ન ચોક્કસ પૂછ્યો હતો કે એવી કઈ મુસીબત આવી છે કે તમે તમારી ભણેલી દીકરીને આ અભણ માણસના હાથમાં સોંપી રહ્યા છો? જેના પર મારા પિતાએ કહ્યું કે હું ઈચ્છું છું કે મારી દીકરી રાજ કરે. મારા માટે શિક્ષિત હોવું અગત્યનું નથી, પણ વ્યક્તિનું અમીર હોવું ખૂબ જ જરૂરી છે. આ બંને ભાઈઓ સારી નોકરી કરે છે અને તેમની પાસે ઘણી મિલકત છે. તેના ઉપર મારો આ મિત્ર મારા પર ખૂબ જ દયાળુ હતો. મારા પિતાના અવસાન પછી તેમણે મને પોતાનો ભાઈ બનાવ્યો અને મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. બસ મારા મિત્રએ તેના પુત્ર માટે તને પસંદ કરી છે, તેથી જ હું આ સંબંધથી મારા મિત્રને ઇનકાર પણ કરી શકતો નથી. હું જાણું છું કે મારી દીકરી તેના પિતાના દરેક નિર્ણયને દિલથી માને છે, તેથી જ મારી દીકરી મારી વાતને ક્યારેય અવગણી શકતી નથી. મેં પપ્પાને કહ્યું કે તમે મારી સાથે સારું વર્તન નથી કર્યું. મારા લગ્ન 2 કલાકમાં થવાના હતા. ફરી દલીલ કરવાનો કોઈ અર્થ જ નહોતો. લગ્ન પછી મારા પિતાએ મને મારા સાસરે મોકલી દીધી અને તે સમયે મારી માતાએ મને સમજાવ્યું કે દિશા, ગમે તે હોય બિનજરૂરી દલીલ ન કરતી અને હંમેશા તારા પતિનું ધ્યાન રાખજે અને ઘરની દરેક વાત ઘરે જ રાખજે. મેં વિચાર્યું કે મારા પતિ હંમેશા મને તે છોકરાની જેમ જ ઇજ્જત આપશે. આ બધું મને જેટલું સરળ લાગતું હતું તેટલું જ અઘરું હતું, પણ હતું. મારા પતિ મારી સાથે લગ્ન કરી અને મને તેના ઘરે લઈ ગયા હતા, પરંતુ તે ખૂબ જ અલગ હતા. આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા અને જો કોઈ કામની જરૂર હોય તો તે કરાવી લેતા. મારા સાસુ સારા સ્ત્રી હતા. તે મારું ખૂબ ધ્યાન રાખતા અને તેને રજતને ઠપકો પણ આપ્યો કે તું તારી પત્નીને બહાર ફરવા પણ લઈ જતો નથી, તેની સાથે વાત કરતો નથી. અને સાસુ સિવાય ઘરમાં એક જેઠાણી પણ હતી. તે પણ મારી સાથે સારી હતી. લગ્નના પહેલા દિવસથી જ મારા પતિએ મને કહ્યું હતું કે તારે મારી ભાભી અને માનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને હું તેને મારી માતાની જેમ માનું છું, તેથી જ હું તેને મારી માં જ માનું છું. અને જે દિવસે તું મારી ભાભી સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન કરવાનો પ્રયત્ન કરીશ તો તે દિવસે આ ઘરમાં તારો છેલ્લો દિવસ હશે. અને ગમે તેમ કરીને થોડા દિવસો પછી ભાભી ભાઈ પાસે જવાની છે, તેથી તારે તેની સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. અને તે દિવસથી મારી જેઠાણી મારા દિલમાં તિરાડ પડી અને મેં વિચાર્યું કે જે સ્ત્રીનો પતિ આટલા વર્ષોથી દૂર હતો તે પોતાની પત્નીને પોતાની પાસે કેમ બોલાવશે? હું હસવાની સાથે સાથે મારા પતિ પર ગુસ્સો કરતી હતી, પરંતુ મારા માટે આશ્ચર્ય હતું કે મારા લગ્નના થોડા દિવસો પછી મારી જેઠાણી તેના પતિ પાસે ગઈ. તે દિવસે મને ખુશી મળી. તેનો અર્થ એ કે મારી જેઠાણી મારા માટે મને જે બધી ચીડ અને નફરત હતી તે હવે બધી અદૃશ્ય થઈ ગઈ હતી. તેના ગયા પછી મને ઘરમાં વિચિત્ર લાગવા માંડ્યું. એવું લાગતું હતું કે ઘરમાં કંઈક અજીબ થઈ રહ્યું છે. નાનપણથી જ મને આદત હતી કે જો મારી સાથે કંઈક ખરાબ થવાનું હોય અથવા મારી આસપાસ આવું કંઈક થતું હોય જે બરાબર નથી તો મને પહેલેથી જ શંકા થઈ જતી હતી. 1-2 વાર માણસોને મળ્યા પછી મને સમજાતું કે આ મારા માટે સારું નથી. પણ નવાઈની વાત એ હતી કે મારા સાસરિયાઓમાં મારા સાસુ સસરા અને જેઠાણીએ મળ્યા પછી મને
ક્યારેય આવું કંઈ લાગ્યું ન હતું. હું ખુશ હતી, પરંતુ જ્યારે પણ હું મારા પતિને જોતી ત્યારે મને લાગતું કે આવી વ્યક્તિ સાથે લગ્ન કરીને મેં મોટી ભૂલ કરી છે અને હવે મારા જીવનમાં કંઈક ખોટું થવાનું છે. જ્યારે રજત બહુ ગુસ્સે થતા અને પોતાના વ્યવસાયને ધ્યાનમાં રાખતા હતા, પણ મને ખબર નથી કે જ્યારે પણ હું તેને જોઉં ત્યારે મને એવું લાગે છે કે કંઈક ખરાબ થવાનું છે અને મને પણ જાણી જોઈને ખરાબ રમતનો ભાગ બનાવવામાં આવ્યો છે. પણ ઈચ્છા હોવા છતાં હું તેનો અંદાજો લગાવી શકી ન હતી. પણ મારી સાસુ એક જ ખૂબ જ સાદી અને ખૂબ જ નિર્દોષ સ્ત્રી હતી. તે મારા વિચારોમાં જ નબળી પડી ગઈ હતી. તેને એવું લાગતું હતું કે તેને તેની મોટી વહુ કરતાં મારી વધુ ચિંતા હતી. તે પણ પોતાના પુત્રની હરકતોથી ખૂબ જ નારાજ હતી. પણ માં ગમે તે હોય તે તેના પુત્ર વિશે ખરાબ બોલી શકતી નથી. જ્યારે મારી જેઠાણી આ ઘર છોડીને બહાર નીકળી ત્યારથી આ બધું શરૂ થઈ ગયું હતું. મારું દિલ ઈચ્છતું હતું કે હું આ ઘરેથી ભાગી જાઉં, પણ એ પણ શક્ય ન હતું. માતાની સૂચના મુજબ મારે અહીં જ રહેવાનું હતું, ભલે ગમે તે થાય. અને હવે જ્યારે મેં રજતની વિનંતી પર નવી સાડી પહેરી તો તેની મારી તરફ જોયું પણ નહીં. ત્યારે હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ. મેં એવું વિચાર્યું કે કદાચ હવે રજતને મારામાં રસ નથી. પણ બીજે જ દિવસે મારા પતિ મારા માટે નવી સાડી લાવ્યા, જે પહેલાંની જેમ જ હતી અને ચમકદાર પણ હતી. મેં મારા પતિને પૂછ્યું કે તમે કેમ લાવ્યા છે. મેં મારા પતિને ફરિયાદ કરી હતી કે પહેલાં પણ મેં તમારી વિનંતીથી સાડી પહેરી હતી, પરંતુ તમને મારી સામે જોવું પણ ન ગમ્યું. તેને કહ્યું, પરેશાન ફક્ત તું જ કરી શકે છે, હું નહીં. તું કાલે સારી રીતે તૈયાર રહી દે. હું પણ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે નવી સાડી પહેરી. આગલી વખતની જેમ આ વખતે પણ મેં પૂરા દિલથી તૈયારી કરી હતી. પરંતુ જ્યારે મેં મારા કપડાં પહેર્યા ત્યારે મને ખબર ન હતી કેમ તેમાંથી કેવા પ્રકારની દુર્ગંધ આવી રહી હતી. મેં કપડાને ધ્યાનથી જોયું તો એવું લાગતું હતું કે જાણે કોઈની ઉતરાણ છે. મેં મારા પતિને કહ્યું કે આ તમે કપડાં ક્યાંથી લાવ્યા? તો મારા પતિએ મને કહ્યું કે તેને આ સાડી કોઈ મોટા મોલમાંથી નહીં, પણ નાની દુકાનમાંથી ખરીદી છે. મારા પતિએ મને દિલાસો આપ્યો, પણ હું કંઈ સમજવા તૈયાર ન હતી. રજતે પૂછ્યું, શું તું મારી ઈચ્છા પૂરી નહીં કરી શકે? મેં શાંતિથી તો સાડી પહેરી લીધી. આના પર રજતે મારા વખાણ પણ કર્યા, પણ મને બિલકુલ સારું ન લાગતું હતું. આ સાડીમાંથી મને વારવાર બળતરા થતી હતી. હવે મારા પતિએ દર રવિવારે એવું જ કરવાનું શરૂ કરી દીધું. દર રવિવારે તે એક ચમકેલી સાડી લાવતા અને મને પહેરાવાનું કહેતા. મારા પતિએ મને જે કરવાનું કહ્યું તે મારે કરવું પડ્યું. પરંતુ એક દિવસ કંઈક અજીબ થયું. મારા પતિ મને ખૂબ જ સુંદર લહેંગો આપ્યો. આ લહેંગો પણ ખૂબ જ ચમકદાર હતો. મારા પતિએ મને કહ્યું કે તારે લહેંગો દરેક સંજોગોમાં પહેરવું પડશે. મેં તેને આશ્ચર્ય સાથે પૂછ્યું કે કેમ? મેં મારા પતિને કહ્યું કે સાડી પહેરવી એ અલગ વાત છે, પરંતુ લહેંગો ઘરમાં પહેરવો એ પણ અલગ વાત છે. હું કોઈ સારા પ્રસંગે આ લહેંગો પહેરીશ. પણ મારા પતિએ કહેવાનું શરૂ કર્યું કે તમે પ્રસંગર આ પહેરી શકતા નથી. મારા ખાતર તારે આ કાલે જ પહેરવો પડશે. તું વચન આપ કે તું કાલે આ લહેંગો પહેરીશ. મારા પતિએ મને મૂંઝવણમાં મૂકી દીધી હતી. તેથી મેં મારા પતિને વચન આપ્યું હતું કે ભલે ગમે તે થાય, પણ કોઈ પણ સંજોગોમાં હું કાલે આ લહેંગો પહેરીશ. તે પછી મારા પતિ કહેવા લાગ્યા, દિશા, મને માફ કરજે. મેં આજ સુધી તારી સાથે જે પણ કર્યું છે, મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે. મેં મારા પતિને કહ્યું, તમે શું કહો છો? તો રજત કહેવા લાગ્યા, કારણ કે કાલે હું મરી જઈશ એટલા માટે હું તમારા વતી ખૂબ જ દિલગરી છું.
અને હું તમારી પાસેથી અગાઉથી માફી માંગવા માંગુ છું. મને લાગ્યું કે મારા પતિ મજાક કરી રહ્યા છે. છેવટે એવું કેવી રીતે થઈ શકે કે વ્યક્તિ તેના મૃત્યુ વિશે પહેલેથી જ જાણ થઈ જાય. મેં તેને કહ્યું, મજાક તો સારો કરી લીધો હોત. આટલું ગઈ હું ત્યાંથી નીકળી ગઈ. એક રીતે મેં મારા પતિ સમક્ષ મારી નારાજગી પણ વ્યક્ત કરી દીધી હતી. થોડા સમય પછી મારા પતિએ ન તો મને અવાજ કર્યો અને ન તો મને સમજાવવાની કોશિશ કરી. તે સમયે હું પણ મારા રૂમમાં પડીને રડતી રહી અને મને ખબર નથી કે ક્યારે હું રડતા રડતા સૂઈ ગઈ. મારી જેઠાણીના અવાજે મારી આંખ ખુલી. મેં જોયું કે મારી જેઠાણી અને મારી સાસુ એકબીજાને ગળે લગાવીને જોર જોરથી રડી રહ્યા હતા. અને જ્યારે મેં મારા પતિ તરફ જોયું ત્યારે મને ખબર નથી કે તે રાત્રે કયા સમયે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. અને આ જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું કાબુ બહાર હતી અને મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. ભલે હું મારા પતિને પ્રેમ કરતી ન હતી, પણ તે મારા પતિ હતા. તે મારા જીવન સાથી હતા. આગલી રાત્રે તેણે મને જે કહ્યું હતું તે ફરીથી મારા મગજમાં આવવા લાગ્યું હતું. જે વ્યક્તિ પહેલેથી જ પોતાના મૃત્યુનો વિચાર કરી રહ્યો હોય, પણ તે આમ કેવી રીતે મરી શકે? ફક્ત આ જ વાત મારા મગજમાં વારવાર ફરતી હતી અને હું ઈચ્છવા છતાં પણ તેને મારા મનમાંથી કાઢી શકવા સમક્ષ ન હતી. ત્યારે મારા મનમાં મારા પતિની છેલ્લી ઈચ્છા આવી. તેથી મેં એ જ લહેંગો પહેર્યો અને દુલ્હન બનીને તૈયાર થઈ ગઈ. પરંતુ જ્યારે મહિલાઓએ મને ટોણા મારવાનું શરૂ કરી દીધું, મારા પતિના મૃત્યુની વાત સાંભળીને ઘરના બધા લોકો ભેગા થઈ ગયા હતા અને હું મારા પતિની લાશ સામે દુલ્હન બનીને બેઠી હતી. મારા સાસુ અને જેઠાણી પણ મને ખરાબ કહેતા હતા. બંનેએ મને ઘરની બહાર કાઢી મૂકી. મારી જેઠાણી મને કહેવા લાગી કે તારે આ જ જોઈએ છે કે તને આઝાદી મળે. જો હવે મારો દેવર મરી ગયો છે, હવે તું અહીં કેમ બેઠી છે દુલ્હન બનીને? તો બહાર જઈને તારો શોખ પૂરો કર. હું તેની વાત સાંભળીને પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ બધું ચૂપચાપ સાંભળી રહી હતી. પણ મારી પાસે તેની એક પણ વાતનો જવાબ ન હતો. ઘરની બહાર નીકળતા હું ઘર છોડીને થોડે દૂર ગયા પછી મને લાગ્યું કે મારા લહેંગામાં મને કંઈક લાગી રહ્યું છે. જ્યારે મેં પાછળ ફરી જોયું તો મારા હોશ ઉડી ગયા. મને થયું હું જલ્દી જાઉં અને મારી સાસુને બધું સત્ય કહું. ત્યારે અચાનક એક કાર મારી સામે આવી અને મને ટક્કર મારીને ભાગી ગઈ. તેના કારણે હું પેટભર જમીન પર પડી ગઈ. રસ્તા પરના લોકો જ મને ઉપાડીને ડૉક્ટર પાસે લઈ ગયા. જ્યારે ડૉક્ટરે મને ચેક કરી ત્યારે મને કોઈ ખરાબ ઈજા તો થઈ ન હતી, પણ જ્યારે ડૉક્ટરે મને સમાચાર આપ્યા ત્યારે મારી દુનિયા બદલાઈ ગઈ. ડૉક્ટરે મને કહ્યું કે હું ગર્ભવતી છું અને આમ પડી જવાના કારણે મારા પેટમાં ખરાબ રીતે ઈજા થઈ છે, જેના કારણે મારું મિસમેરેજ થઈ ગયું છે. પણ હવે એ સમય રડવાને બદલે મારે ઘરે જઈને મારી સાસુને સત્ય કહેવું હતું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે લોકો મારા પતિની અડ ઉપાડી રહ્યા હતા. મેં તેમને ના પાડી અને મારી જેઠાણીને કહ્યું કે તમારા કારણે મારા પતિએ જીવ ગુમાવ્યો છે. તેને આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમે મારા પર આટલો મોટો આરોપ કેમ લગાવો છો? પછી લહેંગામાં જે કાગળ છુપાવેલો હતો તેની સામે બહાર કાઢ્યો. તેના પર સ્પષ્ટ લખેલું હતું કે કાળા જાદુનો ઉપયોગ આ લહેંગા પર કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ છોકરી આ લહેંગો ન પહેરે, કારણ કે તે પહેરવાથી તેને ગર્ભાવસ્થા સમાપ્ત થઈ શકે છે. અમે લાચાર છીએ, તેથી છુપી રીતે આ છોકરીની મદદ કરી છે. આ લહેંગો મારા પતિએ મારા માટે બનાવ્યો હતો.
જેથી તે મારી પ્રેગ્નન્સી ખતમ કરી શકે અને મારા બાળકને તેની ભાભીની ખોળામાં આપી શકે. કાળા જાદુ દ્વારા પોતાની પત્નીના બાળકને બીજાના ગર્ભમાં મૂકવું આ કેટલું મુશ્કેલ કામ હતું કે તેમાં કોઈનો જીવ પણ જઈ શકે છે. આ સાંભળીને મારી જેઠાણી રડી પડી, કારણ કે મારા પતિ તેમના ભાઈ અને ભાભીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેઓને ક્યારેય દુઃખી જોવા માંગતા ન હતા. તેના ભાઈ અને ભાભી વચ્ચે બાળકોના કારણે હંમેશા ઝઘડા થતા હતા. તેથી તેને મને અને પોતાને આ બાબતનો શિકાર બનાવ્યો અને તેના બાળકને કાળા જાદુનું નિશાન બનાવ્યું અને તેને તેના ભાભીના ગર્ભમાં નખાવ્યું. આ સાથે તેને પોતાનો જીવ પણ આપી દીધો. મારા પતિ તેમના ભાઈ અને ભાભીના કારણે આ બાબતોમાં પડ્યા હતા. તેનું મૃત્યુ કાળા જાદુના કારણે જ થયું હતું. પરંતુ મારું મિસકેરેજ એક અકસ્માત હતું. મારું બાળક પૂરું થઈ ગયું હતું. હવે બધું બદલાઈ ગયું હતું. મારા પતિએ જીવ ગુમાવી દીધો હતો અને મારા બાળકે પણ જીવ ગુમાવી દીધો હતો. તેથી હવે મેં તે ઘર છોડી દીધું, કારણ કે મારા પતિએ ક્યારેય મારા વિશે વિચાર્યું જ ન હતું. તેને હંમેશા તેની ભાભીની ચિંતા રહેતી. મારા પતિએ કાળા જાદુના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાનની ભેટ સાથે ચેડા ન કરો. તે જે પણ કરે છે તે સમયસર કરે છે. સમયસર સાથે કરવામાં આવેલ કામ હંમેશા સારું જ હોય છે. તેથી કાળા જાદુ જેવી વસ્તુમાં પડી તમારું જીવન ખરાબ ન કરો. મિત્રો, કહાની સમૃદ્ધ થઈ તમને કેવી લાગી અને તમારે શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સતર્ક રહો. તો મિત્રો, ખાસ નોંધ કે મિત્રો, કાળા જાદુમાં એવા ઢોંગ ધતિંગમાં ક્યારેય પણ પડવું ના જોઈએ. કોઈની વાતમાં ક્યારેય પણ એ બાબતે આવવું ન જોઈએ. કેમ કે એકવાર જો એમાં પડી ગયા ને તો તમારી જિંદગી બરબાદ થતા કોઈ પણ રોકી નહીં શકે. જે ભગવાન કરતું હોય બરાબર કરતું હોય. ભગવાન પર વિશ્વાસ કરવો, પૂજા કરો ભગવાનની, પણ કાળા જાદુથી દૂર રહો હંમેશ માટે. તો મિત્રો, ચાલો ફરી મળીએ.